ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ગેંગના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે। એસટી હાઇવે પર સ્થિત નિરમા યુનિવર્સિટી પાસેથી આરોપી મુકેશ ઉર્ફે શંકર મીણાની ધરપકડ કરવામાં આવી છે। આરોપીએ ડ્રાઈવર ગરગાટી અને રસોઈયો બની ચોરીને અંજામ આપતો હતો, જેથી 20 વર્ષ પહેલા આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે 20 વર્ષ બાદ આરોપીની ધરપકડ કરી લીધી છે। આરોપી મૂળ રાજસ્થાનના ડુંગરપુરનો રહેવાસી છે અને રાજ્યમાં વિવિધ નોકરી મેળવીને ચોરીને અંજામ આપતો હતો। તો આ તરફ વલસાડના ચાવ શાળા ગામ પાસે ટ્રક અને બાઇકનો અકસ્માત થયો છે। પૂરપાટ ઝડપે આવતા ટ્રકે બાઇક સવારને ટક્કર મારતા આ ઘટના બની છે, જેમાં બાઇક સવાર તુલસીરામ દોડકા નામના વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે। મળતી માહિતી મુજબ બાઇક સવાર લગ્નનું આમંત્રણ આપવા જતો હતો। આ દરમિયાન ટ્રક ચાલકે ટક્કર મારતા તેનું મૃત્યુ થયું છે। કપરાડા પોલીસને અકસ્માતની ઘટના અંગે જાણ કરવામાં આવી છે, જેથી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો મોરબીની